નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા આપણે ઉપસ્થિત છીએ પરોડાના કલાલી વિસ્તારમાં એક બંગલોસની સ્કીમ બને છે રુચિ બુલેવર્ડ, અને અહીંયા એક વર્ષથી આ જયદીપભાઈ આ કન્સ્ટ્રક્શનના ઇન્ચાર્જ છે, પોતે સંભાળી રહ્યા છે. અહીં એમને હમણાં થોડા સમય પહેલા આપણું આ ઈ-સોફ્ટ ડિવાઇસ એમના ટ્યુબવેલના પાણીમાં સોર્સ ઉપર ઇન્સ્ટોલ કરાવ્યું હતું. એનું કારણ એ હતું કે તમે જોઈ શકો છો પાછળ દિવાલ બધી જે રીતે ક્યોરિંગ વખતે એમને ઇસ્યુ આવતા હતા સ્કેલિંગના, અને અહીંયા પણ એમને જે ઇસ્યુ ફેસ કર્યા છે એ એનો અત્યારે એમને ઘણો બેનિફિટ મળ્યો છે. એ એમના શબ્દોમાં સાંભળીશું. તો નમસ્તે જયદીપભાઈ, આપ જણાવશો કે તમને શું ફાયદો થયો છે ઈ-સોફ્ટથી? લેવલે જયારે આપણે પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને ત્યારે આપણે જાણવા મળ્યું કે ભાઈ બોરિંગનું TDS લેવલ જે છે 3500 ની આસપાસ છે, 3500, જે ઘણું હાઈ કહેવાય. એકચ્યુઅલી બરાબર કહેવાય જ નહીં. બરાબર. શું આપણે હાર્ડનેસ એના લીધે પાણી દરમિયાનમાં આપણે કમ્પાઉન્ડ વોલ ને બધું સ્ટાર્ટ કરેલું, તમે જોઈ શકો છો ટોટલી સફેદ થઈ ચૂકેલી છે અત્યારે. બરાબર. ત્યારબાદ અમે લોકોએ એવું પ્લાનિંગ કર્યું કે વી શુડ ઇન્સ્ટોલ આરો ઇન્સ્ટોલ કરીને આપણે ક્યોરિંગ માટે આરોનું પાણી વાપરીએ. તો એમાં અમે TDS કંટ્રોલ કરીને આરોનું પાણીથી પણ અમે કન્સ્ટ્રક્શન ફ્રેન્ડલી કરવાનો ટ્રાય એટલે બહુ ઇકોનોમિકલી તો વાયેબલ ના જ કહેવાય આરો પાણી વાપરવું. તો અમારે ખર્ચો બહુ, એનો ઓપરેશન કોસ્ટ હોય. એક્ઝેક્ટલી, ખર્ચો એઝ વેલ એઝ એનું જે વેસ્ટેજ ઓફ અમાઉન્ટ ઓફ વોટર હતું એ પણ એન્વાયરમેન્ટલ લોસ હતું. એક્ઝેક્ટલી, આપણું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કહેવાય જ નહીં એ વસ્તુ કન્સ્ટ્રક્શન પર્પઝથી. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે હવે આમાં હજી કઈ રસ્તો શોધવો પડશે. એટલે એમાં પછી આપણે ઈ-સોફ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અહીંયા ઇન્સ્ટોલ કર્યું. તમે જોઈ શકો છો સીધું ડિરેક્ટલી કનેક્ટેડ વિથ બોરિંગ છે. અને ત્યારબાદ અમે જે પાણી છાંટવાનું સ્ટાર્ટ કર્યું એ ક્યોરિંગ અમારી બેક સાઈડમાં તમે જોઈ શકો છો, ઉપરની સાઈડ, ઉપર સાઈડ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, એ મારે અત્યારે 70 to 80% જેવું એઝ વેલ એન્ડ ફ્રેન્ડલી થઈ ગયું છે. ઓકે. સો આ અહીંયા વચ્ચે જે નીચે બાથરૂમમાં ને બધે સફેદ સફેદ દેખાય છે એ શું છે? એ મારું પહેલાનું જે આરો વોટર થી અમે જે કન્સ્ટ્રક્શન કર્યું એ પ્રમાણેનું છે. બરાબર. આ આરો કર્યા છતાં પણ આ જ કન્ડિશન હતી. એક્ઝેક્ટલી. અને આજે એ જ 3500 TDS માં ઈ-સોફ્ટ લગાવવાથી તમને ઉપરના કન્સ્ટ્રક્શનમાં ફરક જોઈ શકો. 60 થી 70% જેટલો ખરો જેવું ફરક પડી ગયો. બિલકુલ 80% જેવું આમ રિલેક્સેશન હવે મળી ગયું છે કે લાગે છે કે ના ભાઈ અમે બહુ પ્રોપર આઇટમ ઇન્સ્ટોલ કરી છે. બરાબર. વોટર અમારે કન્સ્ટ્રક્શન ફ્રેન્ડલી થઈ ગયું છે. બરાબર. તો આપ સેટિસ્ફાઈડ છો? ડેફિનેટલી હું સેટિસ્ફાઈડ છું. તો આપનું શું સજેશન છે કે અધર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવું જોઈએ કે નહીં? ડેફિનેટલી, વાય નોટ. તમારે પણ બીજી કોઈ બી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અમને રિકમેન્ડ કરીશ કે તમારો કોન્ટેક્ટ કરે અને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ડેફિનેટલી આનાથી ક્વોલિટી કન્સ્ટ્રક્શન બનવાની સંભાવના ક્વોલિટી કન્સ્ટ્રક્શન થઈ શકશે. એઝ વેલ એઝ અમે બીજું આ મારે ઇવન ડ્રિંકિંગ માટે પણ બેસ્ટ છે. મારા જે તમારા લેબર્સ પહેલા લેબર કોલોનીઝમાં અમે પહેલા આરો પ્રોવાઈડ કરતા હતા, અત્યારે મારે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યા પછી મારું ડિરેક્ટલી આ જ વોટર જઈ રહ્યું. એટલે કે એ પણ એક ઓપરેશન કોસ્ટ જ ભાગ હતો. એ મારે પણ એક ઘણી એ લોકો પી શકે છે હવે. ડેફિનેટલી એમાં હેલ્થ વાઇઝ બી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. સો આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.